વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, આંતરિક વેપાર. બરાબર? બહુ સરસ મજાનું ચેપ્ટર છે આંતરિક વેપાર, અને સહેલું પણ ચેપ્ટર છે અને મજા આવે એવું ચેપ્ટર છે. આ ઇન્ટરનલ ટ્રેડ, આપણે ધંધો જે આપણે કરતા હોઈએ ને, એ ધંધા કરવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે. તો એની અંદર બે પ્રકાર, એક તો વિદેશમાં પણ વેપાર કરીએ, અને સાથે સાથે આપણે ક્યાં વેપાર કરીએ? તો વિદેશમાં વેપાર કરીએ, પણ દેશની અંદર પણ વેપાર કરીએ. જ્યારે દેશની અંદર જે વેપાર કરીએ છીએ ને, એને શું કહેવામાં આવે છે? આંતરિક વેપાર કહેવામાં આવે મિત્રો. બરાબર? આપણે તો આંતરિક વેપારની વાત કરીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. બરાબર છે? તો હવે વેપાર એટલે શું? સામાન્ય અર્થમાં આપણા માટે પ્રશ્ન એવો થાય, વેપાર કોને કહેવાય? બરાબર? તો મિત્રો જો, વેપાર એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. શું કહેવાય મિત્રો? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. એને શું કહેવામાં આવે? વેપાર કહેવામાં આવે. આ યાદ રાખજો. વેપાર એટલે શું? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો કે નાણાંનો વિનિમય. બરાબર? હવે આપણે જ્યારે પણ વેપાર કરીએ છીએ ત્યારે આપણો એક હેતુ હોય. બરાબર? શું હેતુ હોય બોલો? વેપાર જ્યારે બી કરતા હોય ત્યારે કયો હેતુ હોય? હા, ખ્યાલ આવી ગયો બધાને. નફાનો હેતુ હોય. બરાબર? નફા વગર આપણે કામ કરી શકીએ નહીં. બરાબર છે? નફા વગર કામ ન કરી શકીએ તો ચાલી શકે નહીં. બરાબર? એટલે આપણા માટે સૌથી મહત્ત્વની વાત આવે શું છે? નફો. બરાબર? તો હવે વેપાર કરીએ છીએ તો આપણે શું, દેશની સરહદની અંદર થતા વેપારને શું કહેવામાં આવે? દેશની સરહદની અંદર એટલે જો રાજ્યો વેપાર કરે. બરાબર? પછી વાત કરીએ તો શહેરમાં વેપાર થાય, આપણી સોસાયટીઓમાં વેપાર થાય. આ તમામે તમામ જે પણ વેપાર થાય છે એ તમામે તમામ વેપાર શું કહેવામાં આવે છે? આંતરિક વેપાર કહેવામાં આવે. એટલે સામાન્ય અર્થમાં એવું કહેવાય કે દેશની સરહદની અંદર થતા વેપારને શું કહેવાય? દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે મિત્રો. બરાબર? ક્લિયર? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે અર્થ પણ તમને ખબર પડી ગઈ. બરાબર? દેશની સરહદની અંદર થતા વેપારને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. હવે આંતરિક વેપારમાં તો કે જો કોઈ પણ વેપાર આપણે કરીએ છીએ ત્યારે એની અંદર શું હોય? તો કે આંતરિક વેપારમાં દેશનું ચલણ એક હોય. બરાબર? તોલમાપ એક હોય. વેપારીની રીત રસમો એક હોય. બરાબર છે? કાયદાઓ એક હોય. એટલે આ બધી બાબતોથી આપણે ક્યારેય કોઈ અજાણ હોતા નથી, અને કાર્ય વધારે આપણે સારી રીતે કરી શકીએ છીએ. એટલે આ બાબત આપણા માટે મહત્ત્વની બની જાય છે મિત્રો. બરાબર છે? પછી વાત કરીએ છીએ આપણે આગળ. તો આંતરિક વેપારની અંદર છે ને, આપણે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવું પડતું નથી. બરાબર છે? આંતરિક વેપારમાં શું? જોખમ ઉઠાવવું પડે નહીં. કારણ શું? બરાબર છે? તો વિદેશ વેપાર કરતાં આંતરિક વેપારમાં જોખમનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય છે. કારણ તો કે ખરીદનાર અને વેચનાર બંને એકબીજાના શું હોય છે? સંપર્કમાં આવે છે મિત્રો. શું આવે? ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે છે. બરાબર? ક્લિયર આ વસ્તુ? હા. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ. બરાબર? વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ મિત્રો. બરાબર? વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. તો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જો અહીંયા આગળ આપેલું છે, આ પ્રમાણે બહુ સરળ રીતે આપેલું છે. બરાબર? આપણો જે આખો ચાર્ટ છે એ ચાર્ટ આપણે તૈયાર કરીએ છીએ, એ પ્રમાણે આપણે અભ્યાસ કરીએ છીએ. તો જુઓ, હવે આ ચાર્ટની અંદર આખી એક વસ્તુ તમને વન બાય વન તમને આખું સમજાવું એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે? આ શું છે? વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મિત્રો. બરાબર છે? આપણે શું અભ્યાસ કરીએ છીએ? વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ. હા. તો એમાં સૌથી પહેલાં શું આવે? તો કે સૌથી પહેલું છે સરહદની દ્રષ્ટિએ. બીજું છે વિતરણની દ્રષ્ટિએ. ત્રીજું છે નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ. બરાબર? અને ચોથું છે માલની રવાનગીની દ્રષ્ટિએ મિત્રો. બરાબર છે? ચલો, કેટલા છે? વેપારી પ્રવૃત્તિના પ્રકારો કેટલા અથવા વર્ગીકરણ કેટલી રીતે થાય? તો વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મુખ્ય 4 રીતે થાય છે. કઈ રીતે થાય? તો કે સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ. બરાબર મિત્રો? હા.
હવે આ સરહદની દ્રષ્ટિએ કેટલા છે? તો કે સરહદની દ્રષ્ટિએ બે પ્રકાર પડે, એક આંતરિક વેપાર બરાબર અને બીજો છે વિદેશ વેપાર. બરાબર, કયો વેપાર? આંતરિક વેપાર અને વિદેશ વેપાર. બરાબર ને? ચલો, હવે આંતરિક વેપાર એટલે શું? તો કે દેશની સરહદની અંદર થતા વેપારને શું કહેવામાં આવે છે? આંતરિક વેપાર કહેવામાં આવે છે. શું? દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ક્લિયર? હા, એનું ઉદાહરણ ચલો, ઉદાહરણ કોણ આપશે? હા, હવે જો એનું ઉદાહરણ હું તમને કહી દઉં છું. કાશ્મીરના સફરજન અમદાવાદમાં વેચવામાં આવે તેને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. ક્લિયર? હા. એના પછી વાત કરીએ વિદેશ વેપાર. બરાબર છે? બે દેશો વચ્ચે થતા વેપારને શું કહેવામાં આવે છે? વિદેશ વેપાર કહેવામાં આવે. બે દેશો વચ્ચે થતા વેપારને, બરાબર, બે દેશો વચ્ચે થતા વેપારને શું કહેવાય? વિદેશ વેપાર કહેવાય. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે. બરાબર છે? તો ઉદાહરણ પહેલું લઈએ. જાપાનની ટેકનોલોજી ભારતમાં લાવવામાં આવે. શું કરવામાં આવે? જાપાનની ટેકનોલોજી ભારતમાં લાવવામાં આવે તો એને શું કહેવાય? તો એને સામાન્ય અર્થમાં વિદેશ વેપાર કહેવાય. અથવા ભારતના મરી મસાલા, અથાણા, પાપડ અમેરિકા મોકલવામાં આવે તો એ શું કહેવાય? વિદેશ વેપાર કહેવાય મિત્રો. હવે એના પછી વાત કરીએ વિતરણની દ્રષ્ટિએ. બરાબર, વિતરણની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે? તો વિતરણની દ્રષ્ટિએ મિત્રો બે પ્રકાર પડે. કયા કયા? પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. કેટલા? બે પ્રકાર પડે. કયા કયા? પ્રત્યક્ષ અને પરોક્ષ. બરાબર છે? એટલે હવે પ્રત્યક્ષ વેપારની વાત કરીએ. પ્રત્યક્ષ વેપાર એટલે ઉત્પાદક સીધો જ માલ ગ્રાહકોને વેચે. શું કરે? ઉત્પાદક સીધો માલ કોને વેચે? ગ્રાહકોને વેચે. જ્યારે ઉત્પાદક સીધો જ માલ ગ્રાહકોને વેચે છે ને એને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ વેપાર કહેવામાં આવે મિત્રો. બરાબર. પરોક્ષ વેપારની વાત કરીએ. પરોક્ષ વેપાર એટલે શું? પરોક્ષ વેપાર એટલે ઉત્પાદક સીધો જ માલ ગ્રાહકોને ન વેચે પણ મધ્યસ્થીઓની મદદથી માલનું વેચાણ કરે. એટલે ઉત્પાદક મધ્યસ્થોની મદદથી ગ્રાહકો સુધી માલ પહોંચાડે એને શું કહેવામાં આવે છે? પરોક્ષ વેપાર કહેવામાં આવે છે. તો પરોક્ષ વેપારને અહીંયા આગળ છે ને બે પ્રકાર પડે છે. બરાબર, કયા કયા બે પ્રકાર પડે? તો એક જથ્થાબંધ વેપાર. બરાબર, કયા કયા પ્રકાર પડે? બે પ્રકાર પડે. કયા? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. બરાબર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. ક્લિયર? આ વસ્તુ સમજ પડી ગઈ? મિત્રો, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. બરાબર, એટલે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીને તેની જરૂરિયાત પ્રમાણમાં માલનું વેચાણ કરે એને શું કહેવાય? જથ્થાબંધ વેપાર કહેવાય. બરાબર, શું? મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીને તેની જરૂરિયાતના પ્રમાણમાં માલનું વેચાણ કરે એને શું કહેવાય? જથ્થાબંધ વેપાર કહેવાય મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? પાક્કું? હા કે ના? અરે હા, બોલો તો ખરા. હા, ખબર પડી ગઈ. અરે યસ, રાઈટ. એના પછી વાત કરીએ છીએ છૂટક વેપાર. ગ્રાહકોની જરૂરિયાતના પ્રમાણમાં શું કરે? ગ્રાહકોની જરૂરિયાતના પ્રમાણમાં માલનું વેચાણ કરવામાં એને શું કહેવાય? હા, સંભળાવ્યું નહીં? હા, છૂટક વેપાર. યસ, પરફેક્ટ. ગ્રાહકોની જરૂરિયાતના પ્રમાણમાં માલનું વેચાણ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? છૂટક વેપાર કહેવાય. અહીંયા આગળ છે ને મિત્રો, છૂટક વેપારી છે ને એ ગ્રાહકોની જે પ્રકારની જરૂરિયાત હોય તે પ્રકારનો બધો જ માલ પૂરો પાડે. બરાબર, તે પ્રકારનું બધું જ માલ પૂરું પાડે. એટલે આપણા માટે એને એવું કહી શકાય કે છૂટક વેપારી છે ને ગ્રાહક અને જથ્થાબંધ વેપારી વચ્ચે કડીરૂપ સમાન છે એવું કહી શકાય. બરાબર છે? ચલો, હવે આપણે વાત કરીએ છીએ આગળ નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ. બરાબર, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ પાછળ કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે. શાખનો વેપાર અને રોકડ વેપાર. બરાબર, કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે. શાખનો વેપાર અને રોકડ વેપાર. શાખનો વેપાર એટલે શું? જો નાણાંની ખરીદી
વસ્તુની ખરીદ વેચાણની સાથે નાણાંની ચૂકવણી કરવામાં આવે નહીં મિત્રો. શું? વસ્તુના ખરીદ વેચાણની સાથે નાણાંની ચૂકવણી કરવામાં ના આવે. બરાબર, એટલે નાણાંની ચૂકવણી ના કરવામાં આવે મતલબ મફતમાં નહીં, અમુક સમય માટે નાણાંની ચૂકવણી શું કરવામાં? મુલતવી રાખવામાં આવે. અમુક સમય માટે શું કરવામાં આવે? નાણાંની ચૂકવણી મુલતવી રાખવામાં આવે. એને શું કહેવામાં આવે? શાખનો વેપાર કહેવામાં આવે છે મિત્રો. બરાબર, આ શાખનો વેપાર અત્યારના સમયમાં શાખનો વેપાર મહત્વનો થઈ જાય છે. કારણ શું છે? અત્યારે મોટાભાગના લોકો આ પ્રકારનો વેપાર કરી અને પોતાનો વેપાર વધારતા હોય છે મિત્રો. પછી રોકડ વેપારની વાત કરીએ. રોકડ વેપાર એટલે શું? તો કે જે વેપાર, બરાબર, એટલે વસ્તુના ખરીદ વેચાણની સાથે નાણાંની ચૂકવણી કરવામાં આવતો હોય. શું? વસ્તુના ખરીદ વેચાણની સાથે નાણાંની ચૂકવણી કરવામાં આવે તેને શું કહેવાય? રોકડ વેપાર કહેવામાં આવે છે. ક્લિયર વસ્તુ? ઓકે. હવે એના પછી હાજરનો વેપાર માલની રવાનગીની દ્રષ્ટિએ પ્રકાર પડે છે. કેટલા? 2. જો અહીંયા આગળ બહુ મહત્વની વસ્તુ શું છે ખબર? દરેકના 2 જ પ્રકાર પડે, એટલે તમને બહુ સરળતાથી યાદ રાખી શકો મિત્રો. શરીરની દ્રષ્ટિએ તો કંઈક 2 પ્રકાર પડે, વિતરણની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે, માલની રવાનગીની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે મિત્રો. બરાબર, એટલે બહુ સરળતાથી તમને યાદ રહી શકે. માલની રવાનગીની દ્રષ્ટિએ 2 પ્રકાર છે. એક હાજરનો વેપાર છે અને બીજો છે વાયદાનો વેપાર. શું? હાજરનો વેપાર, વાયદાનો વેપાર. બરોબર છે? હા. હવે હાજરનો વેપાર એટલે શું? વસ્તુનું ખરીદી કરવી હોય, બરોબર છે, અને માલ એટલે કે વસ્તુ કે સેવાની ખરીદી કરવી હોય, માલ આપણને હાજર સ્ટોકમાં મળે એને શું કહેવાય? હાજરનો વેપાર કહેવાય. એટલે નાણાંની ચૂકવણી કરીને માલ આપણે મળી જાય તરત જ, એને હાજરનો વેપાર કહેવાય. ઉદાહરણ તરીકે માનો કે દુકાનમાં ગયા અને કે ભાઈ વેફરનું, બાલાજી વેફરનું એક પેકેટ આપો, 10 રૂપિયા આપીએ આપણે અને વેફરનું પેકેટ આપી દે, હાજરનો વેપાર કહેવાય. મતલબ ગ્રાહક જ્યારે વસ્તુની માંગ કરે છે એ જ સમયે વસ્તુ તૈયાર છે, ગ્રાહકને એ જ સમયે વસ્તુ મળી જાય તો એને હાજરનો વેપાર કહેવાય. હવે વાયદાનો વેપાર. વાયદો એટલે આપણે શું કરીએ છીએ? કોઈ વ્યક્તિને જ્યારે વસ્તુ જોઈએ છે ત્યારે હાલ આપણે ચૂકવતા આપતા નથી, પણ થોડા સમય પછી આપે, એનો વાયદો કહેવાય. દાખલા તરીકે માનો કે આપણે કાપડ લીધું, લગ્ન સમય આપણે માનો કે હવે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ એટલે આપણે ક્યાંય બી જવાનું હોય, કોઈ અંગતના લગ્નમાં જવાનું, ત્યારે આપણે નવા કપડાં સીવડાવીએ છીએ, ખબર છે ને? હા. જ્યારે આપણે કાપડ લઈને જઈએ દરજીના ત્યાં, બરાબર છે, આપણે માપ આપીએ એટલે દરજી શું કહે ખબર? સારું, 2 દિવસ પછી તમે આવજો, અથવા અઠવાડિયા પછી તમે આવજો. તો અઠવાડિયા પછી આવજો મતલબ શું? આજે આપણે રૂપિયા આપી દીધા, વસ્તુ લેવા ક્યારે આવવાનું? અઠવાડિયા પછી. તો શું કહેવાય? વાયદાનો વેપાર મિત્રો. ઘણીવાર સોનીના ત્યાં પણ એવું થાય, જો આપણે તૈયાર ઓર્નામેન્ટ્સ ન મળે ને, આપણે ડિઝાઇન કે ભાઈ મારે આ જ ડિઝાઇનની વસ્તુ જોઈએ છે, તો એવા સંજોગમાં શું થાય છે ખબર? એવા સંજોગોની અંદર એ જે વસ્તુ છે એ વસ્તુ આપણે બનાવવા આપવી પડે, બરોબર છે? એટલે એ વાયદાનો વેપાર થઈ ગયો. ગ્રાહક જ્યારે વસ્તુની માંગ કરે ત્યારે હાજર હોય નહીં, અમુક સમય માટે, અમુક સમય પછી ચૂકવવાનું કહે છે, એટલે એને વાયદાનો વેપાર કહેવાય મિત્રો. બરાબર? ઓકે. હા. હવે એના પછી આપણે આખું તમને વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મિત્રો શીખવાડ્યું છે, બરાબર છે? હવે વાત કરીએ છીએ જથ્થાબંધ વેપાર. બરાબર? હવે જથ્થાબંધ વેપાર શું છે? તો આપણે હાલ જ અર્થ એનો ભણ્યા, હાલ જ અર્થની શરૂઆત કરી. હોલસેલ ટ્રેડ કહેવાય એને, બરાબર? તેનો અર્થ આપણે સમજીએ તો કે જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે અને છૂટક વેપારીને તેની જરૂરિયાતના પ્રમાણમાં માલનું વેચાણ કરે તો તેને શું કહેવામાં આવે છે? જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. આમ જથ્થાબંધ વેપારી એ શું કહેવાય ખબર છે? જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. હાલ આપણે નવો ટોપિક લઈ દઉં, શું છે? જથ્થાબંધ વેપારી મિત્રો, બરાબર છે? એની અંદર આપણે હાલ અર્થ ભણીએ છીએ, બરાબર? હા. હવે જથ્થાબંધ વેપારીની વાત કરીએ છીએ ત્યારે અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત શું આવે તો કે જથ્થાબંધ વેપારી તો કે પહેલાં શું હોય તો કે ઉત્પાદક હોય, બરાબર? પછી જથ્થાબંધ વેપારી આવે,
પછી છૂટક વેપારી આવે અને છૂટક વેપારી પછી માલ ગ્રાહકો પાસે પહોંચે. બરાબર છે? એટલે અહીંયા આગળ આ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કોણ બન્યો? કડીરૂપ બન્યો મિત્રો. ખ્યાલ આવ્યો? હા કે નહીં? સમજ પડી? ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કોણ છે? કડી સમાન છે. કોણ? તો કે જથ્થાબંધ વેપારી. બરાબર? ક્લિયર? આ સમજ પડી વસ્તુ આ? હા. હવે એના પછી આપણે આગળ વાત કરીએ છીએ જથ્થાબંધ વેપારીની સેવાઓ. મિત્રો, જથ્થાબંધ વેપારી કયા કયા પ્રકારની સેવાઓ આપે આપણે એની વાત કરીએ. તો જથ્થાબંધ વેપારી સૌથી પહેલાં કઈ સેવા આપે છે? તો કે આના બે ભાગમાં વહેંચ્યું. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને આપવામાં આવતી સેવાઓ. બરાબર? એટલે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ, એટલે જથ્થાબંધ વેપારી દ્વારા ઉત્પાદકને કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે તો એની વાત કરીએ છીએ મિત્રો. બરાબર છે? તો સૌથી પહેલાં વાત કરીએ મોટા જથ્થામાં ઓર્ડર. બરાબર? એટલે મોટા જથ્થામાં વરદી એટલે ઓર્ડર આપવો. હવે જથ્થાબંધ વેપારી છે ને એ મોટા જથ્થામાં ઓર્ડર આપે. શું આપે છે? મોટા જથ્થામાં ઓર્ડર આપે છે. કોને ઓર્ડર આપે? તો કે જથ્થાબંધ વેપારીને ઓર્ડર આપે છે. બરાબર છે? અને છૂટક વેપારીઓ શું છે? તો છૂટક વેપારીઓ પાસેથી એ નાના જથ્થામાં ઓર્ડર મેળવે છે. ઓર્ડર આપવો એટલે વર્દી આપવી મિત્રો. ક્લિયર વસ્તુ આ? ચલો એના પછી વાત કરીએ બજારની માહિતી પૂરી પાડે છે. હવે જો જથ્થાબંધ વેપારી છે ને મિત્રો એ બજારની માહિતી પૂરી પાડે છે. બજારની કઈ કઈ માહિતી પૂરી પાડે? તો કે જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓના કોન્ટેક્ટમાં આવતો હોય. બરાબર છે? એટલે ગ્રાહક કઈ વસ્તુની માંગ કરે છે. બરાબર છે? ગ્રાહકની અભિરુચિ કઈ છે, ગ્રાહકની પસંદગી કઈ છે, ગ્રાહકની ફેશન કઈ છે, કઈ વસ્તુની માંગ કરે છે, આ બધી વસ્તુની માહિતી મેળવી જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને બધી માહિતી આપે છે મિત્રો. સમજ્યા? જથ્થાબંધ વેપારી શું આપે છે? છૂટક વેપારીને બધા જ પ્રકારની માહિતી આપે છે. બરાબર? આ વસ્તુ તમને સરળતાથી એકદમ ક્લિયર થઈ શકે એવી છે. બરાબર? આ ઉપરાંત એ શું કરે છે? ઉત્પાદક બજારની વર્તમાન સ્થિતિથી જથ્થાબંધ વેપારી છે ને ઉત્પાદકને બજારની વર્તમાન સ્થિતિથી પણ વાકેફ કરે છે. એટલે ઉત્પાદકને બી ખ્યાલ આવે કે હાલ વર્તમાન સ્થિતિ શું છે. બરાબર છે? એટલે તમામ બાબતો ઉપરથી આપણે સરળતાથી આપણે વાત કરી શકીએ અને મેળવી શકીએ છીએ મિત્રો. એના પછીનો ટોપિક છે આપણે વાત કરીએ છીએ માલના સંગ્રહમાંથી મુક્તિ. બરાબર? માલનો સંગ્રહ. હવે માલના સંગ્રહમાંથી મુક્તિ એટલે કોને? તો કે અહીંયા આગળ ઉત્પાદકને માલનો સંગ્રહ એટલો કરવો પડતો નથી. એ સેન્સની વાત છે આ. જથ્થાબંધ વેપારી છે ને ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે મિત્રો. હવે જ્યારે મોટા જથ્થામાં માલની ખરીદી કરે એટલે પોતાના ગોદામમાં, એટલે જથ્થાબંધ વેપારી પોતાના ગોદામમાં માલનો સંગ્રહ કરે. એટલે ઉત્પાદકને માલનો સંગ્રહ કરવો પડતો નથી. બરાબર? એ આ મહત્ત્વની બાબત થઈ ગઈ. પછી વેચાણની ચિંતામાંથી મુક્તિ. હવે ઉત્પાદકે તો માલ જથ્થાબંધ વેપારીને વેચી નાખ્યો. ઉત્પાદકે શું કર્યું છે? જથ્થાબંધ વેપારીને માલ વેચી નાખ્યો છે. એટલે વેચાણની જવાબદારી કોની? જથ્થાબંધ વેપારીની કે ઉત્પાદકની? હા બોલો, કોની જવાબદારી? જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકની જવાબદારી આવે? ઉત્પાદકે માલ જથ્થાબંધ વેપારીને વેચી નાખ્યો છે. હા સાચી વાત. કોને? જથ્થાબંધ વેપારીની જવાબદારી. એટલે હવે જથ્થાબંધ વેપારીની વેચાણની જવાબદારી હોય એટલે અહીંયા આગળ આપોઆપ ઉત્પાદકને આ ચિંતામાંથી મુક્તિ મળી જાય. હવે એને માલ વેચાય કે ન વેચાય એને કોઈ જવાબદારી રહેતી નથી. બરાબર છે? એટલે ઉત્પાદક પાસે મોટા જથ્થા માલની ખરીદી કરી નાના જથ્થાના વેચાણમાંથી મુક્તિ મળે છે મિત્રો. બરાબર છે? એટલે નાના જથ્થામાં માલનું વેચાણ કરવું પડતું નથી. યસ, પરફેક્ટ. સમજણ પડે છે ને? હા બસ એ જ વસ્તુ મહત્ત્વની છે. તમને સમજણ પડવી જોઈએ. હા. પછી વાત કરીએ મૂડીની છૂટ.
જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે ને એ વખતે અગાઉથી જ નાણાં ચૂકવી દે છે. તમને નવાઈ લાગશે, જે કંપનીઓ જે પ્રોડક્શન કરે છે ને એ કંપનીઓમાં પ્રોડક્શન કરતી કંપનીઓને સૌથી પહેલાં આપણે સપોઝ માન લો કે આપણે સિમેન્ટના હોલસેલના વેપારી છીએ, તો આપણે કંપનીને ઓર્ડર આપીએ ને તો ઓર્ડર ના લે, પહેલાં કંપનીમાં રૂપિયા જમા કરાવવા પડે. બરાબર, જેટલા રૂપિયા જમા કરાવીએ એટલા જ પ્રમાણમાં માલ આપણને આપે. માન લો કે 2 ટ્રકનો માલ આપણે 2 ટ્રકના રૂપિયા જમા કરાવે તો 2 ટ્રકનો માલ 2 દિવસ કે 3 દિવસ પછી આવે. બરાબર છે. એટલે આવા સંજોગોમાં જથ્થાબંધ વેપારીને થોડી મૂડી વધારે કાઢવી પડે છે, પણ ઉત્પાદકને અહીંયા આગળ મૂડીની કેવી રહે છે, છૂટછાટ રહે છે. બરાબર છે. એટલે મૂડીની છૂટછાટ રહેવાથી એ રો મટીરિયલની અંદર અથવા તો બીજા કોઈ પણ જગ્યાએ નાણાંનો ઉપયોગ કરી શકે છે. પછીનું છે જોખમોમાંથી મુક્તિ. મિત્રો બરાબર, જોખમોમાંથી મુક્તિ. હવે આપણે વાત કરીએ જોખમોમાંથી મુક્તિ એટલે કયા પ્રકારના જોખમો. જ્યારે બી આપણે માન લો કે જથ્થાબંધ વેપારી પાસેથી માલની ખરીદી કરતા હોય, બરાબર, માલ ક્યાં પડ્યો હોય, ગોદામમાં પડ્યો, માલનો સંગ્રહ કરવામાં આવે. તો હવે આ માલનો સંગ્રહ કરવામાં આવે તો એવા સંજોગોમાં માલ બગડી જવાનું ભય રહે. બરાબર, માલની ઘટ પડે, માલનું નુકસાન થાય, માલનો નાશ પામે. તો આ બધામાંથી ઉત્પાદકને શું મળે છે મિત્રો? છૂટી મળી જાય છે. બરાબર છે. આ વસ્તુ ક્લિયર પડી ગઈ? સમજણ? હા કે ના? ઓકે, યસ, રાઈટ, પરફેક્ટ. હવે એના પછી વાત કરીએ છીએ બીજો ટોપિક એનો, જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. બરાબર છે. જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવાઓ મિત્રો. બરાબર, આ ટોપિકની વાત કરીએ. જો આ ખાસ ધ્યાન રાખજો. એટલે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. બરાબર, સર્વિસ ઓફ હોલસેલર ટુ રિટેલર. તો ચલો પહેલી કઈ સેવા આપે છે? તો કે જરૂરિયાતના પ્રમાણમાં માલ પૂરો પાડે. શું કરે? જરૂરિયાતના પ્રમાણમાં માલ પૂરો પાડે. એટલે છૂટક વેપારીને જેટલા પ્રમાણમાં માલની જરૂર પડતી હોય એટલા જ પ્રમાણમાં માલ આપે છે. બરાબર છે. એટલે જેટલા પણ છૂટક વેપારી છે એ લોકોને માન લો કે 2 પેકેટ જોતા હોય. બરાબર છે. જો જથ્થાબંધ વેપારી ટ્રકમાં માલ લઈ આવે અને અહીંયા આગળ બોક્સમાં માલનું વેચાણ થાય. બરાબર છે. એટલે છૂટક વેપારીને વધારે પડતો માલનો સંગ્રહ કરવો પડતો નથી. બરાબર છે. પછી બીજી વસ્તુ, શાક પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કેવી રીતે માલ આપે છે? તો કે શાક પર માલનું વેચાણ કરે છે. તેથી ઓછી મૂડીએ વેપાર શરૂ કરી શકે છે. જો એ વાત કરું તમને, છૂટક વેપારીને ઉધાર માલ વેચે જથ્થાબંધ વેપારી, અને જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી રોકડીથી માલ ખરીદે. તો આવા સંજોગોમાં જથ્થાબંધ વેપારીને વધારે પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે મિત્રો. ખાલી તમને સમજવા માટે કહું છું. બરાબર છે. પછી જાહેરાત ખર્ચમાં ઘટાડો. બરાબર, કયો ટોપિક વાત કરીએ છીએ? જાહેરાત ખર્ચમાં. આગળ પેલું શાક પર માલ લીધો ટોપિક બનાવે, જાહેરાત ખર્ચમાં ઘટાડો. હવે જથ્થાબંધ વેપારી શું કરે છે? તો કે જાહેરાત અને વેચાણ વૃદ્ધિનો લાભ છૂટક વેપારીને આપે છે. બરાબર છે. પેપરમાં મોટી જાહેરાત આપે, એરિયાની અંદર જાહેરાત આપે, તો આ બધી અલગ અલગ પ્રકારની જે જાહેરાત આપે ને એના કારણે છૂટક વેપારીને જાહેરાતના ખર્ચમાંથી થોડી મુક્તિ મળે છે. એટલે જાહેરાતનો ખર્ચોના પ્રમાણમાં ઓછો કરવો પડે છે. બરાબર છે. આ બાબત એના માટે મહત્ત્વની છે. પછી વાત કરીએ ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે છે, અને એનો ઝડપી નિકાલ લાવવામાં જથ્થાબંધ વેપારી શું કરે છે? મદદરૂપ થાય છે. કે ભાઈ કોઈ પણ સંજોગોમાં ઝડપી એનો નિકાલ લાવે એ માટેના પ્રયત્નો કરવાના હોય છે. પછી વાત કરીએ જોખમોમાંથી મુક્તિ.
બરાબર. શું? જોખમોમાંથી મુક્તિ. હવે જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોય, બરાબર, એટલે માલની ઘટ, બરાબર, માલની ઘટ, માલને બગડવાનું નુકસાન, બરાબર છે, ભાવ વધઘટનું નુકસાન વગેરે જોખમ કોના ભાગે રહેલા છે? જથ્થાબંધ વેપારીના ભાગે રહેલા છે. એટલે આવા બધા કોઈ પણ પ્રકારના જોખમો છૂટક વેપારીને રહેતા નથી. એટલે સૌથી મોટો આ લાભ થાય છે. બરાબર. એના પછી આ છેલ્લોનો ટોપિક જોઈએ, માર્ગદર્શન. બરાબર, માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી છે ને, છૂટક વેપારીને પોતાના જ્ઞાન ને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. જથ્થાબંધ વેપારી આટલા વર્ષોથી માર્કેટમાં રહ્યો હોય, તેને જે પણ એનો અનુભવ હોય, એના જે પણ એ વસ્તુ વિશેનું જાણકારી હોય, તે વસ્તુનું જ્ઞાન અને અનુભવનો લાભ કોને આપે છે? છૂટક વેપારીને આપે છે. અને ખાસ પ્રમાણે છે ને, માલનો ભાવ અને તેને ઉપયોગ અને વેચાણ અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ બાબતો બહુ મહત્ત્વની છે, એ મહત્ત્વનું પૂરું પાડે છે. બરાબર. અહીંયા આગળ આખો ટોપિક, જથ્થાબંધ વેપારીનો આખો ટોપિક આપણે અહીંયા આગળ પૂરો કર્યો. બરાબર છે. આ લેક્ચરમાં બસ આટલું જ. ફરી મળીશું આના અગાઉના લેક્ચરમાં. આ પ્રશ્ન તમારે તૈયાર કરીને તમારા ચોપડામાં એક વખત લખી નાખજો, એટલે તમને બહુ સરળતાથી યાદ રહી જાય. બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે, એ હેતુથી આગળના જે નાના પારિભાષિક શબ્દો બી પૂછાતા હોય છે, એ પણ મેં તમને સમજાવ્યા, અને એના પછીનો આખો એક આ પ્રશ્ન એ પણ તમને સમજાવ્યો છે. આ બંને પ્રશ્નો તમે સરળતાથી તૈયાર કરો, એ હેતુથી તમે તમારા ચોપડામાં લખી શકો છો.